હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026 પ્રશ્ન બેંક આધારિત ધોરણ 8માં વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે જવાબ લખવાનો છે। પ્રશ્ન પહેલો છે કે કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે તે કયા બળના કારણે થાય છે? તો જવાબ આવશે સ્થિત વિદ્યુત બળ। બીજો પ્રશ્ન કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં કયા બળના લીધે ધકેલાય છે? તો જવાબ રહેશે સ્નાયુ બળ। ત્રીજો પ્રશ્ન છે કે પાણીમાં ચાલતી સબમરીન ઉપર કયું ઘર્ષણ બળ લાગે છે? તો જવાબ આવશે તરલ। ચોથો પ્રશ્ન કે ઘર્ષણ બળ શેના પર આધાર રાખે છે? તો જવાબ આવશે આપેલ તમામ ઉપર એટલે કે સપાટીનું લીસાપણું, પદાર્થની ગતિ પર અને પદાર્થના વજન પર। પાંચમો પ્રશ્ન છે કે એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ પાછળની પદાર્થની ગતિને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે કંપન। સોરી વિદ્યાર્થી મિત્રો, આની અંદર જવાબ રહેશે દોલિત ગતિ। ત્યારબાદ ધ્વનિ પ્રસરણ કયા માધ્યમમાં થાય છે? તો આપેલ બધા જ માધ્યમમાં એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ માધ્યમની અંદર થાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિસ્યંદિત પાણીમાં મીઠું ઉમેરવાથી તે વિદ્યુતનું ખાલી જગ્યા બને છે? તો જવાબ આવશે સુવાહક। આઠમું છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ શેના પર આધારિત છે? તો જવાબ આવશે બી, વિદ્યુતની રાસાયણિક અસર ઉપર આધારિત છે। ત્યારબાદ ખાલી જગ્યા આપણે પૂરવાની છે। એમાં પહેલું છે કે હવા એ વિદ્યુતનો ખાલી જગ્યા છે? તો જવાબ આવશે મંદવાહક। બીજું કે જો કોપરના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડની પ્લેટ પર જમા થાય છે? તો જવાબ આવશે ઋણ। ત્રીજું છે કે એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાના દોલનની ખાલી જગ્યા કહે છે? તો જવાબ રહેશે આવૃત્તિ। પુરુષોમાં સ્વર તંતુઓ લગભગ ખાલી જગ્યા mm લાંબા હોય છે? તો જવાબ રહેશે 20 mm। પાંચમું છે કે ભાઈ તો અહીંયા ઘર્ષણ ભાઈ વધારી શકાય છે। ક્યારે ઘર્ષણ વધારી શકાય? કે ભાઈ ખરબચડી જગ્યા હોય તો આપણે ઘર્ષણ વધારી શકીએ છીએ। તો કોઈ પણ પદાર્થ કે વસ્તુને પૃથ્વી પોતાની તરફ ખેંચે તો એ બળને શું કહે છે? તો જવાબ રહેશે ગુરુત્વાકર્ષણ બળ કહે છે। વિધાન ખરું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે કે આપણા શરીરની અંદરનું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય છે? તો વિધાન સાચું છે। બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે? તો વિધાન સાચું છે। ત્યારબાદ ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતી નથી? તો વિધાન સાચું છે। 80 dBથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય? તો વિધાન સાચું છે। કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાખેલી તાંબાની પ્લેટોમાંથી છૂટું પડતું તાંબુ ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય છે? તો વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્નોના એક વાક્યની અંદર આપણે ઉત્તર લખવાના છે કે બિન સંપર્ક બળના ઉદાહરણ આપો। તો એ ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ ગણાય। બીજું છે કે બળ પદાર્થના આકાર પર શું અસર કરે છે? તો પદાર્થ પર બળ લગાડવાથી પદાર્થનો આકાર બદલાઈ જાય છે। ત્રીજું છે કે ઘર્ષણ બળની દિશા કઈ હોય? તો ઘર્ષણ બળની દિશા પદાર્થની દિશાની વિરુદ્ધ દિશામાં હોય છે। ચોથો પ્રશ્ન કે ભાઈ ઘર્ષણ કેટલા પ્રકારના હોય? તો ઘર્ષણ 3 પ્રકારના હોય છે: સ્થિત ઘર્ષણ બળ, લોટન ઘર્ષણ અને સરકતું ઘર્ષણ। પાંચમો પ્રશ્ન કે કંપ વિસ્તાર કોને કહેવાય? તો કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોડકા જોડવાના છે કે અસંપર્ક બળ, તો એ આવશે ચુંબકીય બળ। બીજું છે સંપર્ક બળ,
તો એ આવશે સ્નાયુ બળ. એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ તો એ આવશે દબાણ. અને દરેક પદાર્થ લગાડે તો એ આવશે ગુરુત્વાકર્ષણ બળ. ત્યારબાદ ક્ષેત્રફળનો એકમ તો m². સ્થિત વિદ્યુત બળ તો એ આવશે અસંપર્ક બળ. બળનો એકમ તો n. અને વાતાવરણનું દબાણ તો એ આવશે જમીનની સપાટીએ લાગે છે. ત્યારબાદ આગળના પણ તમે અહીંયા જોડકા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે એ જોડકા આપણે જોડવાના છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ છે એ આપણે માંગ્યા મુજબ લખવાના છે. તો એની અંદર સંપર્ક અને અસંપર્ક બળો સમજાવવાના છે. એ તમે અહીંયા જવાબ એનો જોઈ શકો છો. ત્યારબાદ બળ એટલે શું અને બળના પ્રકાર જણાવવાના છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ઘર્ષણ ઘટાડવાની 4 પદ્ધતિઓ જણાવો. તો એ પણ જવાબ અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણ આપવાનું છે કે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. કેમ, શા માટે? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? 2 ઉદાહરણ આપી આપણે સમજાવવાનું છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના સ્વરતંતુઓ સરખા જ હોય છે. એમનું કાર્ય શું છે? તો શું સરખા હોય છે એ જણાવવાનું છે ને એનું કામ જણાવવાનું છે. તો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ભાઈ માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? તો એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રવાહી વિદ્યુતનું સુવાહક કે મંદવાહક નક્કી કરવાની 2 રીતો વર્ણવો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવવાનું છે કે બંને છેડાઓથી છોલેલી પેન્સિલને પ્રયોગશાળામાં વિદ્યુતના વાહક તરીકે વાપરી શકાય છે. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે સ્નાયુ બળ એટલે શું? તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ભાઈ દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ એ મિત્ર અને શત્રુ બંને છે. તો એનો ઉત્તર તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું પાંચમા પ્રશ્નની અંદર, જેની અંદર આપણે મુદ્દાસર પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સ્થિત વિદ્યુત બળની હાજરી જાણવી અને વિદ્યુત ભારિત વસ્તુઓની ગતિની અવસ્થા પર તેની અસર સમજવાની છે. તો અહીંયા હેતુ, સાધન, પદ્ધતિ તમે જોઈ શકો છો. ત્યારબાદ આકૃતિ બરાબર છે, અવલોકન અને નિર્ણય. તો ભાઈ આ પ્રયોગ પરથી શું અવલોકન કરી શકાય છે, શું નિર્ણય લઈ શકાય છે એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ધ્વનિના તીનાપણાને તેની આવૃત્તિ દ્વારા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો અહીંયા એની વ્યાખ્યા છે. ધ્વનિના તીનાપણાને આપણે તેની આવૃત્તિ દ્વારા કેવી રીતે નક્કી કરી શકીએ છીએ અને અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલા છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો. તો એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. તો એનો જવાબ પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફેબ્રુઆરી મહિનાની અંદર જે ત્રિમાસિક પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં ધોરણ 8 વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.